હાલમાં સમગ્ર દેશમાં એસઆઈઆર મતદાર યાદીની જે કામગીરી ચાલી રહી છે ત્યારે મતદાર યાદીમાંથી ગેરબંધારણીય શબ્દ દૂર કરવા માટે આજરોજ કચ્છ જિલ્લામાં અનુજાતિ સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આવા ગેરબંધારણીય શબ્દો દૂર કરવામાં રજૂઆત કરવામાં આવે અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પણ તારીખ 12/1/1999ના રોજ આવા ગેરબંધારણીય શબ્દો દૂર કરવા પરિપત્ર જાહેર કરેલ છે। પણ આવા પરિપત્રોની અમલવારી નથી થતી એવું કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ જણાવ્યું છે અને આ બાબતે કલેક્ટર શ્રી પણ આવા શબ્દો દૂર કરવાની ખાતરી આપેલ છે। જો આવા શબ્દ દૂર કરવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં ઉગ્ર લડત કરવામાં આવશે તેવું કચ્છ જિલ્લાના આગેવાનોએ જણાવેલ છે। બ્યુરો રિપોર્ટ જનમિત્ર ન્યૂઝ રમેશ સત્યની સાથે। આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લા મધ્ય કલેક્ટર સાહેબની કચેરીએ જ્યારે નરેશભાઈની આગેવાની હેઠળ જ્યારે આ ચૂંટણીની કામગીરી ચાલી રહી છે જેમાં જાતિ અપમાનિત જેવા ગેરબંધારણીય શબ્દોનો જ્યારે ઉપયોગ થાય છે એ શબ્દોનો દૂર કરવા માટે જ્યારે નરેશભાઈની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવેલ છે ત્યારે આપના માધ્યમથી મારી કલેક્ટર સાહેબશ્રીને તેમજ રાજ્યના જે પણ મંત્રીઓ છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રીઓને પણ વિનંતી સાથે મારી માંગણી છે કારણ કે આપની સરકાર દ્વારા આપના વિભાગ દ્વારા 1999માં જ્યારે પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે પરંતુ આ પરિપત્ર ખાલી દેખાવા પૂરતો જ બહાર પાડવામાં આવેલ છે એનો અમલવારી કરવામાં આવતી નથી જે બાબતે આપની પાસે વિનંતી સાથે માંગણી છે। જો કદાચ સરકાર સારું વિચારતી હોય અનુજાતિ સમાજ માટે તો અમારી માંગણી છે કે સરકારી રેકર્ડમાં જ્યાં પણ ખેડૂતોનો પણ કોઈ પણ 7/12 હોય તેમજ અન્ય પણ કોઈ પણ કચેરીમાં જ્યાં પણ ડોક્યુમેન્ટ હોય જેવા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ થયેલો એ શબ્દ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવી અમારી આજના કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને અમે માંગણી કરી છે જેની આપ ખાસ નોંધ લઈ અને સરકાર સુધી અમારી રજૂઆત આપ પહોંચાડશો। શું નામ છે આપનું? મારું નામ અશોકભાઈ રાઠોડ છે ને હું સામાજિક કાર્યકર્તા રાપરથી આવું છું। આજે જે કલેક્ટર આવ્યો તેવા શું કહેશો? કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હાલે જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એમાં ગુજરાતમાં પણ આ કામગીરી ચાલી રહી છે અને એની સાથે સાથે કચ્છમાં પણ આ કામગીરી ચાલી રહી છે। ત્યારે આજે અમે સમસ્ત કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના 10 તાલુકાના પ્રતિનિધિઓ આજે માનનીય કલેક્ટર સાહેબ કને એ માંગ લઈને આવ્યા છીએ કે જે અત્યારે હાલે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિ સમાજના જે ચૂંટણી કાર્ડો છે કે મતદાન યાદીમાં અજ્ઞાનતાના કારણે કે જે તે સમયમાં ઓછા શિક્ષણના કારણે જે ગેરબંધારણીય શબ્દ છે હરિજન એ લખેલ છે એ શબ્દને દૂર કરી અને બીએલઓને સૂચના આપવામાં આવે કે મૂળ એમની અટક હોય એ લખવામાં આવે તો જે આ ગેરબંધારણીય શબ્દ છે એ આ એક સરકારી રેકર્ડ ઉપરથી દૂર થઈ શકે અને આને દૂર કરવા માટે કોઈ અલગથી કામગીરી ન કરવી પડે। હાલે જે એસઆઈઆર ચાલુ જ છે તો એસઆઈઆર સાથે આ જે પરિપત્ર છે એને જોડી દેવામાં આવે તો સરળતાથી આ કામગીરી થઈ શકે એવી આજે અમે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરીશ્રીને રજૂઆત કરી છે। આ સાથે સાથ સમાજ કલ્યાણ વિભાગમાં અને રાજ્ય ચૂંટણી પંચને પણ આ રજૂઆત કરી છે। આજે સમગ્ર કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અમારા ભાઈશ્રી નરેશભાઈની આગેવાની હેઠળ આજે કલેક્ટર સાહેબને આ રજૂઆત કરી છે અને એવી કલેક્ટર સાહેબ તરફથી પણ કચેરી તરફથી એવી અમને બાંહેધરી મળી છે કે આ જે તમારી લાગણીઓ અને માંગણીઓ છે એ સ્વીકારવામાં આવશે। ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં આજે જ્યારે એસઆઈઆરની કામગીરી જે મતદાર સુધારણાની કામગીરી ચાલુ છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા પણ ગુજરાત રાજ્યમાં મતદાર સુધારણાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ત્યારે આજે સમગ્ર કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજની એક લાગણી અને માગણી હતી કે વર્ષોથી આપણે રેવન્યુ રેકર્ડ હોય કે મતદાર યાદી હોય કે ત્યાં કને ગેરબંધારણીય જે શબ્દ છે હરિજન એ શબ્દનો જે તે વખતે ઉલ્લેખ પોતાની અજ્ઞાનતાના કારણે કે અશિક્ષણના કારણે લખાઈ ગયો છે એ શબ્દ દૂર કરવામાં આવે એના માટે જિલ્લા કલેક્ટર સાહેબ મારફતે અમે રાજ્યના ચૂંટણી પંચ અનુસૂચિત જાતિ આયોગ દિલ્હી અને કેન્દ્રીય ચૂંટણી પંચ અને એની સાથે સાથે સમાજ કલ્યાણ ખાતાને પણ અમે એક આવેદનપત્ર કલેક્ટર મારફતે અમે મૂક્યો છે અને અમારી લાગણી અને માગણી એવી છે કે જ્યાં જ્યાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ જે કામગીરી એસઆઈઆરની કામગીરી જે ચાલુ છે એ કામગીરી દરમિયાન જ
ઉપરથી ચૂંટણી પંચ દ્વારા એવી સૂચના આપવામાં આવે, એવો આદેશ આપવામાં આવે કે જ્યાં જ્યાં અસંસદીય જે શબ્દ છે હરિજન, એ શબ્દને દૂર કરી અને જે અનુસૂચિત જાતિના અરજદારો છે, મતદારો છે, એની જે મૂળ અટક છે એ મૂળ અટકનો એનામાં ઉલ્લેખ કરવામાં આવે એવી અમારી માંગણી સાથે જે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. અને જિલ્લાના વહીવટી તંત્રના કલેક્ટર સાહેબે પણ એવું અમને બાંહેધરી આપી છે કે આ બાબતે અમે ઉપર પણ લખીએ છીએ અને અહીંયાથી પણ BLOને સૂચના અમે આપીએ પણ છીએ. આપના માધ્યમથી હું સમગ્ર કચ્છના BLOને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે અમારી સમાજની એક લાગણી અને માંગણી છે કે તમે જે કામગીરી સરકાર દ્વારા જે કરવામાં આવી રહી છે તો એક માનવતાના દ્રષ્ટિએ અમે વિનંતી કરીએ છીએ કે જ્યાં જ્યાં હરિજન શબ્દનો જે ઉલ્લેખ છે મતદાર યાદીમાં, એ મતદાર યાદીમાં એ શબ્દને કાઢી અને એ મતદારને બોલાવી કરી અને એની જગ્યાએ એની જે મૂળ અટક છે એ મૂળ અટક લખવામાં આવે એવી તમામ કચ્છના BLOને હું નમ્રપૂર્વક એક સમાજ, કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ વતી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ કામગીરીમાં આપ પણ અમને સાથ સહકાર દો એવી નમ્ર વિનંતી છે.